स्नेहदा स्पन्दन स्नेहदा स्पन्दन। પ્રભુ પ્રકાશ પર્વ પછીનો શનિવાર. આજના શુભ સંદેશમાં સ્નાન સંસ્કારક યોહાન પોતાને થયેલા ઈસુના અનુભવને આધારે ઈસુની ઓળખ આપે છે. લગ્ન સમારંભનું અત્યંત જાણીતું રૂપક વાપરીને ઈસુને વરરાજા ગણાવવામાં આવે છે અને લોકોને કન્યા તરીકે મારે ઈસુ સાથે અત્યંત ઘનિષ્ઠ સંબંધે બંધાવાનું છે. સાંભળીએ સંત યોહાનકૃત શુભ સંદેશ અધ્યાય 3 કડી 22-30. આ પછી ઈસુ પોતાના શિષ્યો સાથે યહૂદિયાના પ્રદેશમાં ગયા અને ત્યાં તેમની સાથે રહીને સ્નાન સંસ્કાર કરાવવા લાગ્યા. યોહાન પણ શાલીમ પાસે એનોન મુકામે સ્નાન સંસ્કાર કરાવતા હતા, કારણ ત્યાં પુષ્કળ પાણી હતું અને લોકો આવતા હતા અને સ્નાન સંસ્કાર પામતા હતા. યોહાનને હજી કેદમાં પૂર્યા નહોતા. એકવાર યોહાનના શિષ્યોને એક યહૂદી સાથે દેહ શુદ્ધિ વિશે વાદ વિવાદ થયો. તે લોકોએ યોહાન પાસે આવીને તેમને કહ્યું, ગુરુજી, જે માણસ યર્દન નદીને પેલે પાર આપની સાથે હતો અને જેને વિશે આપે શાક પૂરી હતી, તે સ્નાન સંસ્કાર કરાવે છે અને બધા માણસો તેની પાસે આવે છે. યોહાને જવાબ આપ્યો, ઈશ્વરે જેને જે આપ્યું તે ખરું. તમે પોતે જ સાક્ષી છો કે મેં એમ કહ્યું હતું કે હું ખ્રિસ્ત નથી. મને તો તેમના અગ્રદૂત તરીકે મોકલ્યો છે. કન્યા તો વરરાજાની કહેવાય, છતાં અણવર જે માત્ર પાસે ઊભો હોય છે અને વરરાજાને સાંભળતો હોય છે, તેનો પણ વરરાજાની વાણી સાંભળીને આનંદ માતો નથી. એટલે મારો આનંદ અત્યારે પરાકાષ્ઠાએ પહોંચ્યો છે. તેમનું મહત્વ વધવું જોઈએ અને મારું ઘટવું જોઈએ. स्नेहदा स्पन्दन स्पन्दन। સ્નાન સંસ્કારક યોહાન જ્યારે ઈસુ વિશે સાક્ષી આપે છે, ત્યારે તેમના ઉમદા વ્યક્તિત્વની આપણને ઝાંખી થાય છે. આજના શુભ સંદેશમાં યોહાનના શિષ્યોને પોતાના ગુરુ કરતાં જે ગુરુએ જેનો સ્નાન સંસ્કાર કરાવ્યો છે તે ઈસુ વધુ લોકપ્રિય અથવા પ્રખ્યાત બની જાય એ મંજૂર નથી. તેઓ પોતાના ગુરુ સ્નાન સંસ્કારક યોહાનને પાનો ચડાવે છે કે તેઓ ઈસુને સીધો પડકાર ફેંકે. પણ સ્નાન સંસ્કારક યોહાનનું વ્યક્તિત્વ પ્રભુમય છે. તેઓ તો પોતાના શિષ્યોને યાદ અપાવે છે કે તેઓ ખ્રિસ્ત એટલે કે અભિષિક્ત નથી. તેઓ તો માત્ર અગ્રદૂત છે. સ્નાન સંસ્કારક યોહાન પોતાની અને ઈસુની વચ્ચેના ભેદને સ્પષ્ટ કરવા લગ્ન પ્રસંગનું રૂપક આપે છે. લગ્ન પ્રસંગમાં વરરાજા સૌથી અગત્યના છે. ઈસુ વરરાજા છે. વરરાજાની સાથે અણવર હોય. સ્નાન સંસ્કારક યોહાન અણવર છે. કન્યા વરરાજાની છે, અણવરની નહીં. કન્યા એટલે ઇસ્રાયેલના લોકો. જ્યાં સુધી ઈસુ આવ્યા નહોતા ત્યાં સુધી ઇસ્રાયેલના લોકો સ્નાન સંસ્કારક યોહાન પાછળ જતા હતા. હવે વરરાજા આવી ગયા છે. સ્નાન સંસ્કારક યોહાનનું કામ જ એ હતું કે ઇસ્રાયેલના લોકોને ઈસુની ઓળખ કરાવી ઈસુ પાછળ જતા કરે, અને અત્યારે એ થઈ રહ્યું છે. ક્યારેક આપણને અસંતોષ થાય કે સંસ્થામાં મને 2 નંબરનું સ્થાન મળેલું છે, જ્યારે પેલા સાહેબ પહેલા સ્થાને છે. યોહાન એક ઉચ્ચતમ ધર્મ વિદ્યા આપે છે કે ઈશ્વરે જેને જે આપ્યું તે ખરું. આપણ દરેક માટે પ્રભુની એક યોજના છે. પ્રભુની યોજનામાં સ્નાન સંસ્કારક યોહાનને ઈસુ પછીનું સ્થાન મળેલું છે. સ્નાન સંસ્કારક યોહાન સહર્ષ પ્રભુની યોજનાને સ્વીકારે છે. આપણે પણ આવા ખુલ્લા દિલના બનીએ. રમતના મેદાનમાં ઉતરીએ ત્યારે આપણી સમક્ષ 2 જ વિકલ્પ હોય છે, કાં તો જીતીશું કે હારીશું. પ્રભુ તો જાણે છે શું પરિણામ આવશે. આપણે ખેલદિલીપૂર્વક એ પરિણામ સ્વીકારીએ એમાં જ શાણપણ છે. સ્નાન સંસ્કારક યોહાન એક બીજી ધર્મવિદ્યા પણ શીખવે છે. ઈસુનું મહત્ત્વ વધવું જોઈએ, મારું ઘટવું જોઈએ.
હું તો ઈસુને ભક્તો સુધી લઈ જનારો માર્ગ છું, અથવા ભક્તોને ઈસુ સુધી લઈ જનારું સાધન છું. માટે ક્યારેય ઈસુ કરતાં વધુ મહત્ત્વના બનવાનું નથી. ઈસુ તો પ્રભુ છે, આપણે તો માત્ર સાધનો છીએ. મારો હાથ ઝાલીને તું પ્રભુ ચાલ મારી સંગે, મારો હાથ ઝાલીને તું પ્રભુ ચાલ મારી સંગે. હો ભલે રાત કાઢી ને ભલે દિન પ્રકાશે, ઓ મારા વાલા પ્રભુ રહેને તું મારી પડખે. તું મને દોરી જાને ને ચલાવ તારે પંથે, મારો હાથ ઝાલીને તું પ્રભુ ચાલ મારી સંગે. પંથ જ્યારે લાંબો દિશે, શક્તિ મુજની પૂરી થાય. પંથ જ્યારે લાંબો દિશે, શક્તિ મુજની પૂરી થાય. રસ્તે પથ્થર વાગે મને, પડી જાઉં હું જે ક્ષણે. હાથ પકડી બેઠો કરવા, હાથ પકડી બેઠો કરવા. હે પ્રભુ તું દોડી આવને, મારો હાથ ઝાલીને તું પ્રભુ ચાલ મારી સંગે. ભલે પહાડો તૂટી પડે ને ડુંગરો ડોલી ઉઠે, ભલે પહાડો તૂટી પડે ને ડુંગરો ડોલી ઉઠે. પ્રેમ પ્રભુનો છે અવિચલ, સદા અવિચલ રહેશે રે. જે કોઈ એનું નામ પુકારે, જે કોઈ એનું નામ પુકારે, વહારે એની પ્રભુ આવે. મારો હાથ ઝાલીને તું પ્રભુ ચાલ મારી સંગે, મારો હાથ ઝાલીને તું પ્રભુ ચાલ મારી સંગે. હો ભલે રાત કાઢી ને ભલે દિન પ્રકાશે, ઓ મારા વાલા પ્રભુ રહેને તું મારી પડખે. તું મને દોરી જાને ને ચલાવ તારે પંથે, મારો હાથ ઝાલીને તું પ્રભુ ચાલ મારી સંગે.